દર્શનીએ હું તો આવ્યો રે, એ તારા ધામે રે દર્શનીએ હું તો આવ્યો રે, કુળની કુળદેવી તું છે વાઘેલાની માં. श्री बागेश्वरी गजानन गणपति महाराज की जय। पहला तो साधु के आप मैंने एक गाने साधु ने आप કે આ આત્મે પસ્તાવ મનુષ્ય ને જાણતા અજાણતા તગડે પગડે જે પણ પ્રકારના આપણા દોષો થતા હોય એ પાપો માટે મુક્ત બન્યા બાદ સાદી પરિભાષામાં એને લાયસન્સ કહેવાય, બરોબર? તો યજ્ઞનો અધિકાર લઈ અને ત્યારબાદ આપણે વિનય પૂજાનો આપણને અધિકાર અને યોગ્યતા પ્રાપ્ત થાય છે, બરોબર? એના માટે બધાને આપણે બહાર બેસાડ્યા છે. તો એનું નામ છે પ્રાયશ્ચિત સંકલ્પ. ભગવાનનો જય જયકાર કરી અને આગળ આપણે આપણા માટે નકામ કહેવાય. બંને હાથ ઉપર કરો અને માતાજીનો જય જયકાર કરો. ઓમ નારાયણાય નમઃ. 3 વાર પાણી પીધા બાદ તમારું જમણો હાથ થાળીની બહાર સાફ કરી દો. નીચે હાથ જોડાવો. ગોવિંદાય નમઃ इति अस्यो प्रक्षालय.
એમને પૂજામાં બેસાડવાના હોય તો એમને 3 વાર આસન કરાવેલું. ત્રિછંદઃ સર્વેષાં પ્રાણાયામે વિનિયોગઃ. તમારી થાળી છે ને એમાં પાણી છોડેલું. તત્તા બેસો બધાય. બંને હાથ નીચે ઉપર રાખો. આ મુદ્રામાં બેસવાનું છે. ગાયત્રી મંત્ર જો આપણને ભાવતો હોય તો મનમાં સ્મરણ કરો. ગાયત્રી મંત્રમાં તત્વઃ ઓમ ગાયત્રી રેચકઃ નામ સ્મરેણ તદેવ પ્રાણનાયમ્યત્રયઃ. જમણાદે ચમચી ભરી રાખો. જલમાદાય ઓમ પૃથ્વીત્રૈત્રી મંત્રસ્ય મે પુષ્ટ ઋષિ ઓમો દેવતા સલન છંદાસને વિનિયોગઃ. તમારી થાળીમાં પાણી છોડેલું. ચમચી વાટકીમાં ઉમેરેલું. બંને હાથ સીધા નીચે ગમે તે લગાવો. ભૂમિ સ્પર્શ પારસ્તો વૈતનય માન આયુગી માનો ભોમાનો અસ્મે કુરેરિગા. આપણે અહીંયા બેસીને લાભ લેવાનો છે. આપણા હાથના જળ છે, સૂર્યના કિરણોથી બહાર લગાવેલું જળ છે. ગંગાદી તીર્થોને નમસ્કાર કરો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી ત્રિપદગામિની ગંગાએ નમઃ. બધાએ બોલવાનું છે. ઓમ પુંડરી પવિત્ર બનાવવાનું. શાને પવિત્ર બનાવવાનું છે? દેહને. કારણ કે આ આખા કર્મનું નામ જ છે પ્રાયશ્ચિત. હવે સમજો કે પ્રાયશ્ચિત કેટલા પ્રકારનું લાગે છે અને ત્યારબાદ એની સમજૂતી બાદ આપણે ભગવાનની આગળ પૂજા તરફ ચાલીએ. બધા સીધા બેસી જાઓ. અને પ્રાયશ્ચિત કેટલું લાગે છે? 10. નાના મોટા જાણતા અજાણતા જીવ ઇન્સાની જે પણ દોષો થાય છે આવા દરેક વ્યક્તિ એટલે મનુષ્ય માત્રથી 10 તો કે આપણું શરીર ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ પ્રકારના જીવ જંતુનો આપણા શરીરથી એનું તો એનો પાવર હાલો તો ફર્સ્ટ અને પહેલો દોષ છે એ દોષનું નામ છે કાયિક દોષ. બીજા નંબરનો દોષ છે જેનું નામ છે વાચિક. ન બોલવાનું, કોઈને બોલાવવું, અશુદ્ધ આચરણ કરવું, ન પીવાની વસ્તુ આપણે શરીરમાં પી લીધી હોય, ખાદ્ય ન ખાવાની વસ્તુનું આપણે ભક્ષણ કર્યું હોય, જાતિ ભ્રંશ કર્ણ ન કરવાની રાજી આપણે ટચ કર્યું હોય, લઘુકરણ પાપ, આવા નાના મોટા કોઈ પણ પ્રકારના આપણાથી પાપ થતા હોય તો એ પાપોમાંથી મુક્ત બની એની નામ છે પ્રાયશ્ચિત. બરોબર? તો અહીંયા સૌથી પહેલા આપણે ભગવાન નારાયણનું શરણ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ.
આપવાના. ગુરવે નમઃ પરમ ગુરવે નમઃ પરાત્પર ગુરવે નમઃ પરાત્પર ગુરવે નમઃ ગુરુ ભક્તયે નમઃ. આજના કર્મના પ્રાધાન્ય દેવી ભગવતી રાજરાજેશ્વરી વાળી નમઃ. આ બંનેમાંથી જે મંત્ર ભાવે તમામ પાપો આ ભસ્મથી નષ્ટ થઈ જાય. મસ્તકે, કંઠે, હૃદય, હાથે અને પગે. લગાવી માથે અને આગળ તમારે એટલું તો બધાએ કે પૂજામાં બેસવા વાળા યજમાન હોય તો બહાર જ બેસવાનું છે. આપણે 12 અને 15 મિનિટે પરફેક્ટ ટાઈમ મંડપ પ્રવેશ થશે એના પહેલા થશે નહીં. બરોબર? બાકીની ક્રિયા આપણે બહાર કરીશું. બધાએ ઘરે જાઓ, થાળી વાટકી ચમચી એમ જ પડી રાખો. આટલાઓ છે એ પોતાના ઘરેથી એક સ્ટીલની તપેલી નાની 200, 300 કે 400 ગ્રામની હોય એ ઘરેથી લઈને આવવાનું છે. એક તપેલી એ 3 દિવસ અહીંયા જ રહેશે અને ત્રીજા દિવસે અમે ઘરે લઈ જવાની છે. 5 ચમચી, એક તાંબાનો કળશ અને હાથ સાફ કરવા નેપકિન એટલે રૂમાલ. આ પેન્ટ શર્ટ કોઈને ચાલશે નહીં પૂજામાં. પહેલા દિવસે પણ મેં સૂચના આપી હતી. વધાવીએ અમે મોંઘેરા મહેમાન, હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન. આપના પગલા પડ્યા છે, આપના પગલા પડ્યા, અવસરની વધી ગઈ શાન, હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન, હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન. मोंघेरा
માતાજી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સપ્રેમ ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમના તરફથી પણ માતાજી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભેટ મળે છે. શાંતિ કરણ જગ ભરણ જોને ગડણ ગડા ભવગાત નમુ નમુ તને આદિ નારાયણી જોને વિશ્વરૂપ વૈરાગ સરખે સરખી સાહેલિયુમાં રમવાની શ્રી રામ. ઓ ભેળિયા વાળી લોબડિયાળી આવી રે રમવા આઈ બિરદાળી ત્રિશૂળ વાળી ધાબળિયાળી આવી રે આંગણે આઈ અવતારી આવી રે આંગણે આઈ અવતારી માડી રમવા હે માડી રમવા હે માડી રમવા જો ને રાસ કાળી દાંડીનો એ કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરાજ. કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરાજ. સરખે સરખી સાહેલિયુમાં રમવાની શ્રી રાસ. સરખે સરખી સાહેલિયુમાં રમવાની શ્રી રાસ. ત્રિવારાચમ્ય તમામે તમામ યજમાનોએ ડાબા હાથે પાણીની ચમચી પકડવાની છે. જમણા હાથે થળીમાં જળ લેવાનું છે અને 3 વાર પીવાનું છે એટલે આચમન કરવાનું છે. ચલો સાવધાન. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓદાય નમઃ ઇતિસ્તમ પ્રભયાલ્યો. જમણા હાથે પ્રાણાયામ સંકલ્પ. ओम प्रणवस्य परब्रह्मऋषि परमात्मा देवता सर्वेषां प्राणायामे विनियोगयपिषु गायत्री मंत्रवादक्रमः. ओम गायत्री कृष्णपदागते सम्यं भगवा पूर्वः. ભક્તિ કરું ડાબા હાથે પાણી લઈ એની ઉપર જમણા ઢાંકી દેવાનું અને તેને પવિત્ર બનાવી અને આપણે યજ્ઞના પ્રારંભ ભૈયા દાદા ઓ નમો દેવી સુરેશ્વરી ભગવતી રાધે દેવો વનદારી કરલ કરાવે શંકર મોરે વિહારી મોરે નમઃ
વિદ્યાય નમઃ ગુણાત્મા પવિત્રમ ભવતો જમણાત્મા પુષ્પે યજમાનના પાદે સ્વસ્તિક તિલક આદિ ઇત્યાદિ किं चातिवीर्यमसुराक्षयतेषु समस्तजगता त्रिगुणा प्रकृते समर्ध्या समस्तसुरता समुदेरणेन दुःखे प्रयात् रुच्यायसे पमतये ભગવાન ગણપતિ બાપાનું કુળદેવીનું એના ચરણોમાં દર્શન કરી રાખો. સરસ બધા વંદન કરી અક્ષરે કરી બ્રહ્મણે ગુરુકે પાત્રજી આર્યાવર્તાંત ગ્રહે સંવત 2081 ના માસુત્તમ માસે પુણ્ય મિત્ર માસના માસે પોષ માસે કૃષ્ણ પક્ષે અમાવસ્યાયામ દિનો શ્રવણ દિવસ નક્ષત્ર ઓમ રક્ષો વા વિશ્વધર ગણેરપયો નિમયો અધેર સમાસદા હાથ ખોલી લો અને મસ્તકથી બનાવી લો. એવં દિશા દિશો રક્ષે જમીન ઉપર 3 વાર કંકેરો નેત્રે કરે મેરે વિરહ જે કુમાર બાર केवल भाव थकी थाय. तो आइए गणपति बापा ने कुलदेवનું સ્મરણ કરીએ. ઓમ વક્રતુંડ મહાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્ત્રિના સત્યે નમો ત્યાય મહાવિષ્ણવે ઓમ ત્યાય મહાવિષ્ણવે ઓમ દેવસનાય મહાવિષ્ણવે ઓમ ઉદાય મહાવિષ્ણવે हाय नमस्ते ओम नमस्ते ओम पुष्टे महाविष्णु ओम पुष्टे महाविष्णु ओम आत्मना पुराणाय नमः देवदेवेशो उपदिष्टा वरदा वरदा भगवान तरे निर्माल विसृज्याय पात्रे वैस्तु प्रक्षालय समर्पित करिए अभिषेकांके नगन पुष्पे नमो गणपतये नमो गणपतये नमो प्रथम प्रदय नमस्ते नमो हे भरताय विमलाय विमलाय हे भरतमुते भोरे भरते जय जय हे महिषासुरमर्दिनी अस्तु कृताभिषेका बंदा बहनों मूर्ति आत्मा ले लो. बाकीના યજમાન જે ડિસ્માથી લીધા હતા એ ડિસ્મા ભગવાનને પાછા બેસા લેવાના સર્વ સવાલો પરિવાર સહસ્મિનઃ વેદો નમસ્તે વિનાય મહાભદ્રાનમો રૂપા આચન્યા નમસ્કાર ગણેશ ગૌરીયાદિ માતર સંતોષ ગિરિ નષ્ટપ્યામિ આરાધન સુગને સંસ્થાપયે તમોહન ધન દિવારણે વયોમ ભારતે દુર્યા માસસે પ્રતિગ્રહ્યતા ગણેશ ગૌરીયાદિ માતર કુમકુમના તિલક કરી આપો. ચંદનનો પાવડર ભાઈઓએ લેવાનો, લાલ કલરનો કુમકુમ બહેનોએ લેવાનું, એમાં થોડું પાણી નિત્ય પુષ્ટિ કરી
ચરણોમાં સમર્પિત કરીએ. અભિલે આયુષો રૂપે એ લઈને જાઓ ચલો ચપટી ભરી પાણી લાગો. જમણાથી ચપટી ભરી લાગો. એની આગળ એક પંચામૃત પડેલું છે. એનો નૈવેદ્ય તમારે ત્યાં જમાડવાનું છે. તમે બધે ભાઈઓ ત્યાં સમાનાય જ્ઞાનાય દાનાય સમાનાય ચપટી ભરી પાણી લાગો અને થાળીમાં જળ છોડો. મધ્ય જોઈ પ્રાણાય અપાનાય વ્યાનાય દાનાય સમાનાય. આજુબાજુ જે બહેનો ગણેશ દેવા ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા એક દંત દયાવંત ચાર ભુજધારે પર સિંદૂર સોહે મોસકી સવારે તક પર સિંદૂર સોહે ચલો ડાબા હાથની હથેળીમાં ચોખા લઈ લો. તમારે જે કળશ છે એના ઉપર પેલું યંત્ર મૂકી દો પાછળની હાથોથી.
सरस्वती मामि स्थापयामि नवमे ईशान्यं क्षेत्रपालाय नमः क्षेत्रपालमावयामि स्थापयामि अहं प्रतिष्ठा सर्वपरि सुप्रतिष्ठाः वरदाः भवत હવે બધી પોતાનું પ્રજ્વલ્ય કરજો મુખ્ય યજમાનને ચમચી ભરી પાણી આપજો હરિ સ્વમઃ ભોજયામિ माहेश्वरे ले रे रिपुदर्पणा जनकरे शुभमुहूर्तं क्षयमङ्गल्याणं वतु मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलायतनो હે ખમકારા કરતી આવે માં ખોડિયાર માટેલ વાળી માં મારી માટેલ વાળી માં હે ધરણી ધ્રુજાવતી ચંડી ચામુંડા ચોટીલા વાળી માં માની સિંહ સવારી માં આવે આશાપુરા આવે માં ઉમિયા हे आवे आशापुरा आवे माउमिया रवे चिरम वारास मारी रवे चिरम वारास काली डांडी नो ए काली डांडी नो डमरो रे मा उगियो मा जमरा काली डांडी नो डमरो रे मा उगियो मा जमरा सरखे सरखी साहेलियूं रमवानी श्रीरा हरि ओम भवद्रे स्तो नंद गणपति महाराजाय नमः जलमादाय जमनादे पाणिनि हस्ते जन्मादाय कृतेश धर्मासादा नाम जल कृपा प्रीति संपादने देवे पाणी थाळीમાં છોડી દેવાનું છે પિતા ત્વમેવ તમામ યજ્ઞ આકાશમાં આપણા દિવંગત થઈ ગયેલા પિતૃઓ છે જે આપણને છોડી દીધા ओम पितृभ्यः स्वदायिभ्यः स्वदा नमः पितामहस्व नांदे मुख पितृ हस्ते जलमादाय चक्र गदाधर पूर्ण बन्या बाद दरेक 16 बहनों जमणा हाथे चमची भरी राखू जो आ संकल्पનું નામ છે आज कोई समझ्या न હોય તો સમજી લેજો કે પતિ પરમેશ્વરને જમાડ્યા સિવાય જમાય નહીં આપણને ક્ષય પાપ લાગે છે આ પાપ કોના દ્વારા થાય છે તો આ કેવલ કારણ કે અગ્નિનો અધિકાર કોનો છે આ સંકલ્પમાંથી મુક્ત બનવા માટે નિયમ સમજો કે જો તમારી પૂજાના પ્રારંભના પહેલા બ્રાહ્મણ ભૈરવાય નમઃ હવ્યામિ સ્થાપયામિ મહારુદ્ર ભૈરવાય નમઃ હવ્યામિ સ્થાપયામિ ઓમ ભયાનક ભૈરવાય નમઃ હરિદાયક ભૈરવાય નમઃ હવ્યામિ સ્થાપયામિ વેદના ચુખાદરી યજમાનો પકડી રાખવાના પ્રતિષ્ઠા સર્વદેવાના મૈત્ર વરુણ નિર્મિતા જળ મૂકી દેવાનો હરિ નમઃ પ્રધાન પીઠ શ્રી દેવતાનામ આવાહન પૂજન અર્ચન જગરીશે હરિ ઓમ ભૂર્ભુવઃ ખાલી બંને ભાઈઓ અલગ અલગ કલરની ઢગલીઓ મૂકેલી છે એ સારા આશીર્વાદની પ્રાપ્તિ કરાવી એના માટે અહીંયા ભદ્રના દેવ ઓમ ભમ ભદ્રમ કર્ણેભિઃ શ્રેણુયામ દેવૈત વહિતંધદાયો બ્રહ્માદ્યવાય સર્વતો ભદ્રમ બલકી આપણે કશું લઈને આવ્યા નતા કશું લઈને જવાના માત્રામ કુર્યાદ જય હો તો બલિ રાજા પાસે ભગવાન નારાયણે વામનનું સ્વરૂપ ધારણ કરી માં ચોખાની વાટકી અને પંચગવ્ય અને પંચ સંસ્કારની તૈયારી રાખશે હરિ ઓમ ભમ ભૂર્ભુવઃ જયમીનભાઈ હરિ ઓમ ભમ ભૂર્ભુવઃ પ્રાર્થન જગરીશે થાળીની અંદર જળ મૂકી દેવાનો હરિ ઓમ ભમ ભૂર્ભુવઃ યજ્ઞ દરેક ભૂદેવોને નમ્ર વિનંતી
કે તમારા કુંડની આગળ જમીન ઉપર 3 ઢગલી ચોખાની હવે જો બે દાણા ચોખા બ્રાહ્મણોએ 3 ઢગલી ઉપર બે આવાયામિ સ્થાપયામિ નિયમમાં 2 દાણા ચોખા પકડી રાખવાના. પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્ર યજમાનના હાથમાં રહેલા પુષ્પ એ જે ત્રણેય જગ્યાએ આ ભૂમ્યાત દેવાય દેવતાભ્યો નમો નમઃ સર્વોપચારાર્થે પુષ્પમ સમર્પયામિ. તુમારતો બરાબર. પંચદાદુ પંચભૂ સંસ્કાર હરિ ઓમ ભંભુર્ભ્યઃ ઓલિખ્યઃ અને ફરી ડાબાતની હથેળીમાં ચોખાની વાડકી લઈ લે. હું શીશ નમાવું શારદામાં રાખજે સૌ તું રદી તવને હબરિયલ નેડલાય કજ મારે ઔષધિ છોરું તણાય અપરાધ અંબા ગાંઠ ના લેજે ગણી સોનલ વિપત વિદારણી માં ધન્ય દીડી ચારણી માં ધન્ય દીડી ચારણી. સોનલ હવે અરજી અમાણી એટલી જગની બધી જીભું વડે તવ જાપ મંતર જેટલી આધારમાં તું એકલી રાવું બધી તું હે ભણી સોનલ વિપત વિદારણી માં ધન્ય દીડી ચારણી માં ધન્ય દીડી ચારણી. શબ્દ તુંથી વિશારદ સૌ અમે તુંથી કશું બલડાય રે ગુજરાત ગુણવંતી રમે સો ગણી શોભાવતી તુંથી જગે મઢડા તણી સોનલ વિપત વિદારણી માં ધન્ય દીડી ચારણી માં ધન્ય દીડી ચારણી. ગાંડી ગીરની વનરાયની લાવે હમા સોનલ ખમા ખમકાર ને હે ને હમા માર હેમ નજરું રાખતી દીંગો બનીને તું ધણી સોનલ વિપત વિદારણી માં ધન્ય દીડી ચારણી માં ધન્ય દીડી ચારણી.
પૂરવ પાથરે તુંથી જ વરસે વાદળો નદીયું સરોવર ને મળે માગે વધુ શું માવજી માવાર કરજે વારણી સોનલ વિપત વિદારણી માં ધન્ય દીડી ચારણી માં ધન્ય દીડી ચારણી માં ધન્ય દીડી ચારણી ॐ मनोज्योतिरजुघतामज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्ठं यज्ञगुं समिमं दधातु विश्वे देवास इह मादयन्तामो प्रतिष्ठा अस्यै प्राणाः प्रतिष्ठन्तु अस्यै प्राणाः क्षरन्तु च अस्यै देवत्वमर्चायै मामहेति च कश्चन। ओम श्रीमन्महागणाधिपतये नमः। सुप्रतिष्ठितो भव, प्रसन्नो भव, वरदा भव। यशवशरद प्रजा ततस्माश्रुद्रविणं देहि चित्रं हवयमि स्थापयामि तात्परे सुतो रघं प्रमन्दशयन्द्रचन्द्रियमिदं पयोव्रतं हवयमि स्थापयामि नो देवेरभितय आमो शनिश्चरं हवयमि स्थापयामि चित्र आमवदूते सत्य ह्यधिष्ठत राहवे नमः रहं हवयमि स्थापयामि ओम एतत्र भूभूतेतु ह्यागत्य ह्यधिष्ठत केतवे नमः केतुम् अवयतिष्ठ उमाये नमः आवयामि स्थापयामि भूर्भुवस्व भूस्कन्द यगच्छ यतिष्ठ स्कन्दाय नमः भूर्भुवस्व भूब्रह्मण्य गच्छ यतिष्ठ ब्रह्मणे नमः आवयामि स्थापयामि भूर्भुवस्व यतिष्ठ यमाय नमः आवयामि स्थापयामि भूर्भुवस्व भूर्भुवस्व भू अग्नि यगच्छ यतिष्ठ अग्नये नमः आवयामि स्थापयामि यतिष्ठ धराये नमः आवयामि स्थापयामि भूर्भुवस्व भू नारायण यगच्छ यतिष्ठ नारायणाय नमः भू इंद्रने यगच्छ यतिष्ठ इंद्रन्ये नमः आवयामि स्थापयामि भूर्भुवस्व भू सर्प यगच्छ यतिष्ठ सर्पेभ्यो नमः आवयामि स्थापयामि भूर्भुवस्व भू आकाश यगच्छ यतिष्ठ आकाशाय आकाशम् नमः आवयामि स्थापयामि भूर्भुवस्व भू अश्विनो यगच्छ यतिष्ठ चित्रवालाय नमः आवयामि स्थापयामि स्थापयामि भूर्भुवस्व भू ईशान यगच्छ यतिष्ठ ईशामो नमो ग्रसेभ्यो ग्रसपरिवेशमो नमो नमो कृष्णो नमः हिरण्ययुधाय नमः रसेना देवो ओम भृत्याय ओम दरेक कुंड पर आरती की तैयारी रखो। ओम नमो द्वाराम महादेव महादेव चंद्रमजये ओम चंद्रमजये ओम भवने मोर्धाय ओम भुमाय ओम भुमाय ओम भुमाय ओम भुमाय ओम भूजर्वाग्ने ओम उदाय ओम उदाय ओम उदाय ओम उदाय ओम बृहस्पतये ओम बृहस्पतये ओम बृहस्पतये ओम बृहस्पतये ओम बृहस्पतये ओम बृहस्पतये ओम अन्नात्मने वीरवितयामो भवन्तु मेधये संजोरविश्रवन्दुनः ओम शनिचराय ओम शनिचराय ओम शनिचराय ओम शनिदत्ताभृत सखा गया सचिष्टया भृत ओम ब्रह्मवे स्वाहा ओम ब्रह्मवे स्वाहा ओम ब्रह्मवे स्वाहा જે થઈ ગયા છે અમારા વિદ્વાન ભૂદેવ સાવધાન આત્માને હું તો ભેદે એવો તારો માને યાદ તેરે ખમ્મા ખમ્મા જગતે કરો બે માનો હાસ ભવાની હું તો બાબે હું તારો તારી આરતી
ભંડાર વંશતણી માડી વેલ વધારો પુત્ર ને પરવાર માને હો તો મેને ઉતારો માને આરતે રે તારા દર્શન ભરતા પાપે પાવન થાય ભાવે માની ભગતે ભરતા આનંદ મંગલ થાય મારો માને આરત બ્રહ્મા કુલદેવી માત માડી તો तो जल देवात हो मारे हो तो पहले हो तारो तारे आरते गुरु देवात मारे हो तो पहले हो तारो तारे आरती स्वरूप माधवास मारे हो तो पहले हो तारो तारे आरती सती स्वरूप माधवास मारे हो तो पहले तारो तारी आरती शिवात्मानकं श्रीरुद्ररूपं ध्यायेत् शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रकं गङ्गाधरं दशभुजं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्काङ्कं नागयज्ञोपवेदिनं व्याघ्रधर्मोत्तरीयं च वरेण्यमभयप्रदम् कमण्डलवक्षसूत्राणाधारिणं शूलपाणिनं ज्वलन्तं पिङ्गलजटाशिखामद्योतधारिणं वृषस्कन्धसमारूढं उमादेहार्थधारिणम् अमृतेनात्मदं शान्तं दिव्यभोगसमन्वितं दिग्देवतासमायुक्तं सुरासुरनमस्कृतम् नित्यं च शाश्वतं शुद्धं ध्रुवमक्षरमव्ययम् सर्वव्यापिनमीशानं रुद्रं वै विश्वरूपिणम् एवं ध्यात्वा द्विजः सम्यक् ततो यजनमारभेत् अथातो रुद्रस्नानार्चनाभिषेकविधिं